તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આપસોની સામે ખેડૂત ભાઈઓ આવી રહ્યા છે કે ખેડૂતોની જીત લોન માફી અંગે જવાબ જણાવી દે દોસ્તો તમને કે ખેડૂતોની જીત સરકારે ખેડૂતોને વાત સાંભળી છે અને આજે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી। દોસ્તો જણાવી દઈએ તમને કે કિસાન સહકાર સમિતિએ 3 માંગણી લેખિતમાં આપી હતી અને ત્યારબાદ કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે 3 માંગણી પર વિચાર કરીને ખેડૂતોનું હિત કરવાનો પ્રયાસ કરીશું। દોસ્તો તમને જણાવી દઈએ કે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે જે બેઠક થયેલી હતી જેમાં લોન માફી અંગેના જવાબ છે તેના માંગણી કરવામાં આવી હતી। તેવામાં જીતુભાઈ વાઘાણીએ આ બાબતે પોઝિટિવ જવાબ આપતા જણાવ્યું છે કે તેના પર વિચારણા કરી અને તે પ્રશ્ન છે તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું। ખાસ માહિતી છે ખેડૂતો માટે દોસ્તો। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે ડરામણી આગાહી વરસાદનું સંકટ। દોસ્તો આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે। દોસ્તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે આગાહી અનુસાર 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ જોવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે। જી હા દોસ્તો, શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં અંબાલાલ પટેલે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન ડરામણી આગાહી કરવાની જાહેરાત છે તે ખાસમ ખાસ કરી છે। તેમજ અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। દોસ્તો જે ઉત્તર અને દક્ષિણ ગુજરાત છે તેમાં માવઠું આવશે તો તેની ક્યાંક ને ક્યાંક અસર સૌરાષ્ટ્રમાં તેમજ અન્ય જગ્યાએ પણ જોવા મળશે। એટલા માટે દોસ્તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે તેવી શક્યતા પણ છે અને કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેવી પણ શક્યતા દોસ્તો હાલ કરવામાં આવી રહી છે। જે અંબાલાલની મોટી આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે જેમાં વરસાદનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે જમીન માપણી અંગે ખેડૂતોને આનંદો। દોસ્તો જણાવી દઈએ તમને કે ગુજરાત સરકારના જે મહેસૂલ વિભાગ છે તેના દ્વારા જણાવવામાં આવેલું છે કે જમીન માપણીની પ્રક્રિયાને વેગવંતી અને પારદર્શી બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે। જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે 4 ડિસેમ્બરના રોજ એટલે કે 4 ડિસેમ્બર 2025 થી અમલમાં આવેલા નિયમ મુજબ એક નવો પરિપત્ર છે દોસ્તો તે બહાર પાડવામાં આવેલો છે જે માપણી અંગેનો મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો છે ગાંધીનગર દ્વારા। દોસ્તો નિયમ મુજબ હવે ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમના પર નિયંત્રણ રાખવાની સત્તા સેટલમેન્ટ કમિશનર પાસેથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે દોસ્તો। જી હા તમને જણાવી દઈએ કે સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર છે તેના દ્વારા પહેલા સત્તા હતી સર્વેયરોને જે લાયસન્સ આપવાની સત્તા છે તે તેઓને હતી જેનાથી છીનવી અને હવે તે સત્તા છે તે જિલ્લા કલેક્ટરને સોંપી દેવામાં આવી છે। આવું એટલા માટે દોસ્તો કે સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને જમીન માપણી માટે મહિનાઓ સુધી જે રાહ જોવી પડતી હતી તે હવે જોવી નહીં પડે। જે જિલ્લા કલેક્ટરને સોંપાયા બાદ દોસ્તો આ કામગીરી છે તેમાં ઝડપી આવશે અને પ્રશ્નો છે તમારા તેનો ઝડપી રીતે નિકાલ કરવામાં આવશે। દોસ્તો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વ્યવસ્થામાં જમીન માપણી માટેના ખાનગી સર્વેયરો છે તેને લાયસન્સ આપવાની તમામ સત્તા ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર દ્વારા હતી જે જમીન દફતર નિયામક પાસે કેન્દ્રિત હતી અને આ કારણે નાની નાની મંજૂરીઓ પણ ફાઇલો રાજ્ય કક્ષાએ અટવાતી હતી અને અરજદારોને મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી જેના કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મહેસૂલ વિભાગે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું અને હવેથી તમામ પ્રક્રિયા છે તે જિલ્લા કલેક્ટરને નેજા હેઠળ થશે જેનાથી વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે। જણાવી દે દોસ્તો તમને કે આ નિર્ણયથી ઘણા બધા લોકો ઘણા બધા ખેડૂતો છે તેમને ફાયદો થાય તેમ છે કારણ કે દોસ્તો આજે સરકારનો આ ઠરાવ છે તેના દ્વારા જણાવવામાં આવેલું છે કે જે સેટલમેન્ટ કમિશનર કચેરી છે દોસ્તો તેના પાસેથી લઈને જિલ્લા કલેક્ટર છે તેને સોંપવામાં આવ્યું છે આ નિર્ણય। તો ખાસમ ખાસ માહિતી છે તમને ખૂબ મોટી મદદ મળી શકે તેમ છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે દોસ્તો ખાસમ ખાસ કે નવું બિલ મોટો ઝટકો। દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભા સેન્ટ્રલ એક્સાઇઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કર્યું અને સાંસદમાં પસાર પણ થઈ ગયું હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે। દોસ્તો તમને જણાવી દઈએ કે આ બિલને કારણે વ્યસન કરનારા લોકોને મોટો ઝટકો મળવાનો છે। જી હા દોસ્તો કારણ કે એક સિગારેટના ભાવમાં લગભગ 11 રૂપિયા વધી જશે અને તમાકુ ગુટખા પર પણ 5 થી 6 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવશે। સરકારનું કહેવું છે કે આ રકમનો ઉપયોગ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા છે તેમના માટે વપરાશે અને ભાવ વધવાને કારણે લોકોને ખરાબ આદતોમાં ઘટાડો થશે।
દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે નાણામંત્રી દ્વારા આ બિલ છે દોસ્તો તેને રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવેલું છે કે તમારે જો કોઈ પણ વ્યક્તિ છે તે વ્યસન કરતા હોય, જેમાં સિગારેટ છે તેના ભાવમાં લગભગ 11 રૂપિયાનો વધારો કરવામાં આવશે અને સાથે તંબાકુ અને ગુટખા પર પણ 5 થી 6 રૂપિયાનો મોટો વધારો છે દોસ્તો તે કરવામાં આવી શકે તેમ છે. તો ખાસ માહિતી છે આ દોસ્તો તમામ લોકો માટે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપસની સામે કે પાન કાર્ડમાં મોટો નિર્ણય. દોસ્તો આપસને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો સાવધાન થઈ જજો. દોસ્તો સરકારના નિયમો મુજબ જો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થઈ જશે, એટલે કે ઇનેક્ટિવ કરી દેવામાં આવશે દોસ્તો તમારા પાન કાર્ડને. આ પાન કાર્ડ છે તે નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં, તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમ છે. દોસ્તો તમને જણાવી દઈએ કે ખાસ માહિતી છે કે 31 ડિસેમ્બર 2025 છે તેની પહેલાં તમે ખાસ તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તેને બેંકમાં લિંક કરાવી લો. જો તમે હજુ સુધી આ કામગીરી કરી નથી તો ઉતાવળે આ કામગીરી છે તે પહેલાં પૂરી કરી દેજો. જો આ કામગીરી નહીં કરો તો તમારા ટેક્સ રિફંડ છે તે તમામ અટકી જશે અને સાથે તમે આવકવેરા રિટર્ન ફાઇલ છે તે કરી શકશો નહીં ને તમારા બેન્કિંગ વ્યવહારો છે તેમાં પણ તમને મુશ્કેલી આવી શકે તેમ છે. ત્યારબાદની માહિતી છે આપસની સામે દોસ્તો કે મહા આંદોલનનું એલાન, ખેડૂતો છે તે તૈયાર થઈ જજો. 3 માંગોને લઈને અડગ આંદોલન. પરેશભાઈ ગોસ્વામી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે 3 માંગો સાથે આંદોલન શરૂ રહેશે. ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે. દોસ્તો આપસને જણાવી દઈએ કે જે ખેડૂતોની 3 માંગ છે, જે દેવા માફીને તે વગેરેને લઈને, જેમાં પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગામડે જઈ અને ખેડૂતોને જાગૃત કરવાની મિટિંગ છે તે યોજાવાની છે, જેમાં પહેલી મિટિંગની જાહેરાત પણ કરી દીધી છે અને આંદોલન સાવ બિન રાજકીય હશે. જે બિન રાજકીય જોડાવા માંગે તે જોડાઈ શકે છે. અને શું દોસ્તો તમે દેવા માફી અંગે સહમત છો તો તમે પરેશભાઈ ગોસ્વામીના આ આંદોલનની અંદર જોડાઈ શકો છો. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે સરકાર આપશે 50,000 રૂપિયા. જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર સામે આવી છે. જો તમે શેરી વેચાણ કરતા હો, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈ પણ પ્રકારની પોર્ટેબલ દુકાન ચલાવતા હો તો હવે સરકાર તમને 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન છે તે આપી રહી છે. જી હા દોસ્તો તમે કોઈ પણ નાનો ધંધો છે, બિઝનેસ છે તે શરૂ કરવાનું વિચારી રહ્યા છો અને તમારે 50,000 રૂપિયા સુધીની લોનની જરૂર છે તો આ લાભ તમને PM સ્વનિધિ યોજના હેઠળ તમને મળવાપાત્ર થશે, જેમાં ગેરંટી વગરની લોન દોસ્તો તમને 50,000 રૂપિયા સુધીની આપવામાં આવે છે. જે કોઈ પણ લોકો છે તે આ લોનનો લાભ લેવા માંગતા હોય તે PM સ્વનિધિ યોજના હેઠળ પોર્ટલમાં તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે બધા પ્રૂફ તમારે એક કરવા પડશે. દોસ્તો હાઈકોર્ટનો મોટો નિર્ણય આવી ગયો છે. દોસ્તો તમને જણાવી દઈએ કે જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકો સરકારી કચેરીઓમાં ધક્કા ખાતા હોય છે અને આવામાં જન્મ પ્રમાણપત્રને લઈને મહત્વનો ચુકાદો છે તે હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમને જણાવી દઈએ કે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો એ છે કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય છે તે રાખવામાં આવશે નહીં. માત્ર ને માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ છે તે માની શકાય છે. જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે તમારા જો અન્ય આઈડી જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ તેમાં તમારી જન્મ તારીખ છે જે દર્શાવવામાં આવેલી છે અને તે જન્મ તારીખ ખોટી છે તો તમારે અત્યારે તે જન્મના પ્રમાણપત્રમાં જે સાચી તારીખ લખેલી છે તેના મુજબ તમારે સુધારો કરવાનો રહેશે અને તમારે બધા પ્રૂફ છે દોસ્તો તે તમારે એક કરવાના રહેશે. અને સાથે જેવું કે જણાવ્યું કે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તે પણ તમારે લિંક કરાવી લેવા અને તેની અંદર પણ જન્મ તારીખની જો ભૂલ હોય તો તે પણ તમારે સુધારો કરાવી લેવો, જેથી કરીને દોસ્તો આગળ તમને કોઈ પણ સરકારી લાભ, સરકારી સહાયમાં તમને વાંધો ન આવે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો, તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતી. આશા કરું છું કે આપ સૌને આજના સમાચાર છે તે પસંદ આવ્યા હશે. દોસ્તો જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.